નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવા જવાના છે એ છે ઇન્ફાઇનાઇટ બસ બાર. આ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયો છે અને બીઇંગ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમને ઇન્ફાઇનાઇટ બસ બાર કોને કહેવાય ખબર હોવી જોઈએ. ઇન્ફાઇનાઇટ એટલે કે માપી ન શકાય એવા, ગણી ન શકાય, માપી ન શકાય, ગણી ન શકાય એટલે કે તમે ગમે એટલા અલ્ટરનેટર, આપણે અલ્ટરનેટર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી રહ્યા છીએ ઇન્ફાઇનાઇટને, એટલે કે ગમે એટલા અલ્ટરનેટર તમે એ બસબાર સાથે કનેક્ટ કરીને આ બસબાર થ્રુ લોડ તમે આપી શકો છો. એક સિમ્પલ આપણે જોઈએ, પહેલાં તો બંને વસ્તુને સમજીએ. પહેલાં બસબાર એટલે કોને કહેવાય? તો જે લાઈન છે, લાઈન ઉપર હું મારું અલ્ટરનેટર કનેક્ટ કરું છું. અલ્ટરનેટરનું કામ શું છે? વોલ્ટેજ આપવાનું. એટલે આ અલ્ટરનેટર, ધારો કે મેં અલ્ટરનેટર 1 કનેક્ટ કર્યું કોની સાથે? આ 3 લાઈન સાથે, આર, વાય અને બી. એટલે આ 3 લાઈન ઉપર મને શું મળી જશે? વોલ્ટેજ મળી જશે, સપ્લાય વોલ્ટેજ મળી જશે, જેની કોઈક ફ્રીક્વન્સી હશે એ મને મળી જશે. હવે આને હું ઇન્ફાઇનાઇટ બસબાર નહીં કહી શકું. કેમ? કારણ કે અત્યારે કેટલા અલ્ટરનેટર છે? એક જ અલ્ટરનેટર કનેક્ટેડ છે. એટલે જો હું અહીંયા લોડ કનેક્ટ કરું તો અલ્ટરનેટરના એક્સાઇટેશન અને એની સ્પીડ ઉપર અહીંયા વોલ્ટેજ અને ફ્રીક્વન્સીના પેરામીટરમાં ચેન્જ થઈ જશે. પણ આ જ બસબાર ઉપર હવે હું બીજું અલ્ટરનેટર કનેક્ટ કરવા માંગુ છું, તો મારે અમુક રૂલ છે કે જેના વોલ્ટેજ સેમ હોવા જોઈએ, સ્પીડ સેમ હોવી જોઈએ, એટલે કે ફ્રીક્વન્સી સેમ હોવી જોઈએ, ફેઝ સિક્વન્સ સેમ હોવું જોઈએ. એને ધ્યાનમાં રાખી અને આ બીજું અલ્ટરનેટર આ જ બસબાર સાથે કનેક્ટ કરું તો મારા બસબારના વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં તો કોઈ ચેન્જ નહીં થાય, પણ મને એક વધારાનો ઓપ્શન મળી ગયો છે કે જેનાથી હું અહીંયા જે લોડ છે એને હું ફીડ કરી શકું છું સેમ વોલ્ટેજ અને સેમ ફ્રીક્વન્સી ઉપર. તો અહીંયા પછી હું ચાહું તો ત્રીજું અલ્ટરનેટર, ચોથું અલ્ટરનેટર, પાંચમું અલ્ટરનેટર, જેટલા અલ્ટરનેટર માટે મારે કનેક્ટ કરવા હોય એ અલ્ટરનેટરને હું બસબાર સાથે કનેક્ટ કરી શકું છું. અને આ જે આખી સિસ્ટમ છે, એટલે કે એક જ બસબાર સાથે ઘણા બધા અલ્ટરનેટર પેરેલલમાં કનેક્ટ કરેલા છે, આ સિસ્ટમને આપણે ઇન્ફાઇનાઇટ બસબાર તરીકે ઓળખીએ છીએ. આનો ફાયદો શું છે? ઇન્ફાઇનાઇટ બસબાર એ ટાઈપનો આપણને અરેન્જમેન્ટ આપે છે કે જેનાથી સિસ્ટમના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહે છે. આપણને ખબર છે કે એક સોસાયટીની જ ખાલી વાત કરીએ તો એક સોસાયટીમાં પણ લોડ કોન્સ્ટન્ટ નથી. કોણ ક્યારે પંખો ચાલુ કરશે, ટીવી ચાલુ કરશે, ક્યારે બંધ કરશે એ આપણને ખબર નથી. એટલે કે લોડ વેરિએશન આવ્યા કરે છે. જો આ લોડ વેરિએશન આવવાથી સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં ફરક પડી જતો હોય તો એ સિસ્ટમ માટે સારી વસ્તુ કહેવાય નહીં. અને એટલા માટે આપણે આ ઇન્ફાઇનાઇટ બસબારનો કન્સેપ્ટ ડેવલપ કર્યો છે કે તમારા જે લોડ છે એ ગમે એટલો વેરી થાય પણ સિસ્ટમના સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં ફરક પડશે નહીં. એકલું અલ્ટરનેટર હોય એનું તમે એક્સાઇટેશન ચેન્જ કરશો અથવા એની સ્પીડ ચેન્જ કરશો તો પણ બસબારના જે વોલ્ટેજ છે, જે ફ્રીક્વન્સી છે એની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. એટલે કે આ જે ઇન્ફાઇનાઇટ બસબાર છે એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ વિથ ઝીરો ઇન્ટરનલ ઇમ્પિડન્સ. કેમ? કારણ કે એની અંદર બીજો કોઈ ડ્રોપ થતો નથી, વોલ્ટેજ ઘટી જશે નહીં. એવા સોર્સ તરીકે, એવા વોલ્ટેજ, કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ તરીકે કામ કરે છે સિસ્ટમ માટે. ઇન્ફાઇનાઇટ બસબાર ડઝ નોટ કોઝ એની ચેન્જ ઇન સિસ્ટમ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઇવન ઇફ અલ્ટરનેટર ઇઝ સ્વિચ ઓન ઓર ઓફ. એટલે કે આ ઘણા બધા અલ્ટરનેટર જે પેરેલલમાં કનેક્ટ કરેલા છે એમાંથી એકાદ અલ્ટરનેટરના બંધ થઈ જવાથી સિસ્ટમના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર કોઈ ફરક પડતો નથી. એના દ્વારા લોડ જે શેર કરવામાં આવતો તો એ હવે બીજા અલ્ટરનેટર શેર કરી લેશે. તો આ એક ખૂબ જ મોટો એડવાન્ટેજ છે અને પાવર સિસ્ટમમાં ટર્મ ખૂબ જ વપરાય છે. બીઇંગ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે તમારો જે પાવર પ્લાન્ટ છે એ એકલું કામ નથી કરી રહ્યો. તમારો પાવર પ્લાન્ટમાંથી કોઈ એક સિટીનો લોડ ચાલે છે એવું નથી. તમારો પાવર પ્લાન્ટ ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટેડ છે કે જેની અંદર મલ્ટિપલ અલ્ટરનેટર કનેક્ટેડ છે. અને જો કોઈ એક પાવર પ્લાન્ટ, હું પાવર પ્લાન્ટ કેમ કહું છું? કારણ કે પાવર પ્લાન્ટની અંદર અલ્ટરનેટર છે અને એ અલ્ટરનેટર જ છે કે જે પાવર આપી રહ્યું છે બસબારને, તમારી સિસ્ટમને. તો સિસ્ટમમાંથી કોઈ એક અલ્ટરનેટર, કોઈ એક પાવર પ્લાન્ટ બંધ પડી જવાથી સિસ્ટમ આખી બેસી જતી નથી.
એનો વોલ્ટેજ કે એનો કરંટ ચેન્જ થતો નથી, બીજા અલ્ટરનેટર દ્વારા એનો લોડ શેર કરી લેવામાં આવે છે. અને આ સૌથી મોટો ફાયદો છે ઇન્ફાઇનાઇટ બસબાર કન્સેપ્ટનો. તો હવે હોપ કે તમને આ અલ્ટરનેટર જે છે ઇન્ફાઇનાઇટ બસબાર છે એનો કન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. ઇન્ફાઇનાઇટ બસબાર એટલે કે એવી સિસ્ટમ કે જેની અંદર ઘણા બધા અલ્ટરનેટર એકબીજાની પેરેલલમાં કનેક્ટ કરેલા છે અને જેની પેરેલલ કરવાની કન્ડિશન છે કે એનો વોલ્ટેજ, એની ફ્રીક્વન્સી, એનો ફેઝ સિક્વન્સ અને ફેઝ ડિફરન્સ 0 હોય, એ ચારે ચાર કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય ત્યારે જ આપણે અલ્ટરનેટરને બસબાર સાથે કનેક્ટ કરીએ છીએ. આવી એક આખી સિસ્ટમ, બસબારની સિસ્ટમ કે જેની સાથે ઘણા બધા અલ્ટરનેટર પેરેલલમાં કનેક્ટેડ છે, એને આપણે ઇન્ફાઇનાઇટ બસબાર તરીકે ઓળખીએ છીએ. હોપ કે તમને આ ઇન્ફાઇનાઇટ બસબારનો કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો સાંભળવા માટે થેન્ક યુ સો મચ.